નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત પહેલી કવિતા વંદના એના શ્લોકો અને એના ભાષાંતર વિશે માહિતી મેળવીશું અને ત્યાર પછી 3 ચિત્રપદાની વિશે પણ માહિતી મેળવીશું. તો ચાલો આપણે પ્રથમ શ્લોકની શરૂઆત કરીએ. પ્રથમ શ્લોકની અંદર મા શારદા એટલે કે માતા સરસ્વતીને વંદન કરવામાં આવ્યા છે, જે માતા વિદ્યાની દેવી છે. દરેક વિદ્યાર્થીએ તેની ઉપાસના કરવી જોઈએ. વિદ્યાની શરૂઆત કરતાં પહેલાં હંમેશા સરસ્વતી માતાને વંદન કરવું જોઈએ. તો શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા એટલે કે જે, દેવી એટલે માં શારદાની વાત કરી છે. સર્વભૂતેષુ એટલે બધા જીવોમાં, વિદ્યારૂપેણ એટલે કે વિદ્યારૂપે, સંસ્થિતા એટલે કે રહેલી છે. જે દેવી બધા જીવોમાં વિદ્યારૂપે રહેલી છે. નમસ્તસ્યે 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 નમો નમઃ. તેને મારા નમસ્કાર, મારા નમસ્કાર, મારા વારંવાર નમસ્કાર. તો આ શ્લોકનું પઠન આ રીતે થશે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બીજા શ્લોકની અંદર સંસ્કૃત ભાષાનું મહત્ત્વ દર્શાવાયું છે. તો ચાલો બીજા શ્લોકનું સંસ્કૃત અને ગુજરાતી જોઈએ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. પઠામી એટલે વાંચું છું, નિત્યમ એટલે હંમેશા, વદામી એટલે બોલું છું અને સદા એટલે હંમેશા. તો પ્રથમ લીટીનું ભાષાંતર આ રીતે થશે કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. બીજી પંક્તિનું ભાષાંતર આ રીતે થશે કે હું હંમેશા સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું. સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન કરું છું. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું. સંસ્કૃત રૂપી ભાષાને હું વંદન કરું છું. તો બીજા શ્લોકનું પઠન આ રીતે થશે. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. ત્રીજો શ્લોક. દીપ પ્રગટાવતી વખતે, ઘરમાં દીવડો પ્રગટાવતી વખતે હંમેશા એનું પઠન કરવું જોઈએ. અને પઠન કરીએ પહેલાં એ શ્લોક શું કહેવા માંગે છે સમજૂતી આપણને હોવી જોઈએ, એની માહિતી આપણને હોવી જોઈએ. અને ત્યાર પછી જ્યારે પણ આપણે દીવડો પ્રગટાવીએ આપણા ઘરની અંદર, તો એ દીવડો પ્રગટાવવાનું કારણ શું છે એ આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. હે દીવાની જ્યોત. દીવાની જ્યોતને પ્રાર્થના કરવામાં આવી છે. દીવડો પ્રગટાવતી વખતે પ્રાર્થના કરવી જોઈએ. તો કહેવામાં આવ્યું છે કે હે દીવાની જ્યોત, શુભ, કલ્યાણ, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર. શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તને હંમેશા નમસ્કાર હોય.
દીવો હંમેશા પ્રગટાવતી વખતે આપણું કલ્યાણ થાય, આપણું શુભ થાય, આપણું સ્વાસ્થ્ય સારું રહે, ધન સંપત્તિમાં વધારો થાય કે જેથી આપણે એનો સાચા માર્ગે ઉપયોગ કરી શકીએ. શત્રુઓની જે બુદ્ધિ છે એ બુદ્ધિનો વિનાશ થાય એવી દીપની જ્યોતિને એટલે કે દીવાની જ્યોતિને બે હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવી છે. ખૂબ સુંદર શ્લોક છે. પઠન આ રીતે થશે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. ચોથા અને છેલ્લા શ્લોકમાં શ્રી વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. અહીં વિષ્ણુ ભગવાનને પરમ આનંદ સ્વરૂપ પણ કહ્યા છે અને એમની કૃપા થાય તો એક મૂંગો વ્યક્તિ બોલતો પણ થઈ જાય અને પાંગડો વ્યક્તિ કદાચ પહાડ ઓળંગતો પણ થઈ જાય. કદાચ નહીં પણ વાસ્તવમાં ખરેખર એમની કૃપા ખૂબ જ ઉપકારક છે. આપણી પર ખૂબ જ એમની કૃપા વર્ષે એવી પ્રાર્થના સદાય સૌ કરતા રહે છે. આ શ્લોકની અંદર વિષ્ણુ ભગવાનનું મહત્ત્વ અને એમની કૃપા કઈ રીતે ભક્તો પર અસર કરે છે એની વાત ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે. શ્લોક આ રીતે છે. મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. જેની કૃપા મૂંગાને પણ બોલતો કરે છે, પાંગડાને પણ પહાડ ઓળંગાવે છે, એવા શ્રી પરમ આનંદ સ્વરૂપ વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. વિષ્ણુ ભગવાનની કૃપાની મહત્તા દર્શાવાય છે. એમની કૃપાથી મૂંગો પણ બોલતો થઈ જાય છે અને પાંગડો પણ પહાડ ઓળંગતો થઈ જાય છે. તો 7મા ધોરણના પહેલી વંદનાના 4 શ્લોક ખૂબ જ સારી સમજૂતી આપે છે સંસ્કૃત વિશે અને શ્લોકોમાં પણ 2 જ પંક્તિની અંદર આપણને ઘણું બધું શીખવી જાય છે. તો આશા રાખું તમને શ્લોક તેની સમજૂતી ગમી હશે. છેલ્લા શ્લોકનું પઠન આ રીતે થશે. મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. તો ચાલો 4 શ્લોકનું પઠન એકવાર કરી લઈએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પઠામિ સંસ્કૃતમ નિત્યં વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃતમાતરમ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ પરમાનંદમ માધવમ પરમાનંદમ માધવમ. 7મા ધોરણની પહેલી ચિત્રપદાની વિશે જોઈએ. આસંદઃ એટલે ખુરશી, સ્યુતઃ બેગ અથવા થેલો, પત્રભારઃ પેપર વેઇટ, સમીકરઃ ઇસ્ત્રી, ભ્રમણભાષઃ મોબાઈલ ફોન, પર્વતઃ પર્વત, પર્યંકઃ પલંગ કાં ખાટલો, કટઃ ચટાઈ કાં સાદડી,
दंडदीपः ट्यूबलाइट, पादपः वृक्ष का झाड़, चषकः प्यालो का ग्लास અને છેલ્લું છે કંદુકઃ એટલે કે દડો કા બોલ. બીજી ચિત્રપદાનીમાં નૌકા એટલે કે હોડી, सम्मार्जनी झाड़ू का सावरणी, रंध्रिका कागड़ में काणा पाड़वानुं साधन, मापिका मापपट्टी का फूटपट्टी, योजिनी स्टेपलर, पत्रपेटिका टपाल पेटी, वृक्षशायिका खिसकोली, अग्निपेटिका माचिस, निश्रेणी निसरणी, सूचिका सोय, जपमाला जपवा माटेनी माळा जपमाळा, तुला तराजू. त्रीजी चित्रपदानी युतकम शर्ट का खमीश, उपनेत्रम चश्मा, कंकतम कास्को, अर्गलम आगड़ो का स्टॉपर, पर्णम પાંદડું, વ્યજનમ પંખો, આમ્રફલમ કેરી, ગૃહમ ઘર, સંગણકમ કમ્પ્યુટર, દ્વારમ દરવાજો, ફેનકમ સાબુ, વાતાયનમ એટલે કે બારી. તો મિત્રો આ હતી 7મા ધોરણની 3 ચિત્રપદાની. આશા રાખો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ જો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરો મિત્રો.